આગળ વાત કરીએ તો દાહોદમાં જમીનના નકલી એનએ કેસને મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા મુખ્ય સૂત્રોધાર શૈશવ પરીખ સહિત 4 લોકોની ફરીથી અટકાયત કરવામાં આવી છે અને તેમાં સિટી સર્વે કચેરીના અને સાથે સર્વેયરની પણ ધરપકડ કરવામાં આવી છે। નકલી એનએ હુકમમાં સજા ભોગવી રહેલા આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। તાલુકા પંચાયતમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે 70 લોકો વિરુદ્ધ ખોટા હુકમો બનાવવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ દ્વારા આ 4 આરોપીઓના રિમાન્ડ મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ। ચારેના રોલમાં જોવા જઈએ તો શૈશવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચેત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા। જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે। આ કારણોસર આ 4 લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી